પ્રિન્સિપલને ઈમેલ મળ્યો હતો। ધમકીભર્યા ઈમેલથી સ્કૂલમાં અફરાતફરીનો માહોલ સર્જાયો। વાલીઓ પોતાના બાળકોને પરત લેવા માટે શાળાએ પહોંચ્યા હતા। બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ તથા અન્ય એજન્સીઓ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। પોલીસના ઉચ્ચ અધિકારીઓએ સ્કૂલે પહોંચી તપાસ હાથ ધરી। પ્રિન્સિપલ સ્કૂલ આવ્યા ત્યારે ઈમેલ મળ્યો હતો કે સ્કૂલમાં આરડીએસ ફિટ કરવામાં આવ્યા છે, સમગ્ર સ્કૂલને ઉડાવી દઈશું। ઈમેલ મળતા જ પ્રિન્સિપલે સ્કૂલમાં રજા જાહેર કરી વાલીઓને જાણ કરી તાત્કાલિક પોલીસનો સંપર્ક કર્યો, જેથી બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ તથા અન્ય એજન્સીઓ સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા હતા અને તપાસ કરવામાં આવી હતી। અમે લોકો અહીંયા તરત પહોંચી ગયા અને કામગીરી ચાલુ કરી દીધી છે। શાળા દ્વારા બાળકોને રજા આપી દેવામાં આવી છે અને બધા બાળકો પોતાના ઘરે સુરક્ષિત પહોંચી ગયા છે। અમારી ટીમ અહીંયા પહોંચી અને બીડીએસની ટીમે અહીંયા ચેકિંગ શરૂ કરી દીધું છે અને સાયબરની ટીમ પણ આવી ગઈ છે અને મેલ ક્યાંથી જનરેટ થયો છે અને કયા આઈપી એડ્રેસથી થયો છે એની તપાસ પણ ચાલુ કરી દીધી છે। મેલમાં આરડીએક્સ મૂકવામાં આવેલું છે અને સ્કૂલ બ્લાસ્ટ થઈ જશે એવું લખેલું છે, જે બાબતે અમે કાર્યવાહી કરી રહ્યા છીએ। વડોદરા શહેરમાં છેલ્લા 12 દિવસની અંદર 3 શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। વધુ એક શાળા હરણી રોડ પર આવેલી સિગ્નસ વર્લ્ડ સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। મેલ મળતાની સાથે સ્થાનિક પોલીસ એજન્સીઓ તેની સાથે સાથે બોમ્બ અને ડોગ સ્ક્વોડ દ્વારા સમગ્ર ધમકીભર્યા મેલને લઈને શાળાની ઝીણવટભરી તપાસ પણ કરવામાં આવી રહી છે। ઉલ્લેખનીય વાત છે કે છેલ્લા 12 દિવસની અંદર ત્રીજી શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। આ શાળાનો જે મેલ મળ્યો છે ધમકીભર્યો, તેની અંદર સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે જે આરડીએક્સ શાળામાં મૂકવામાં આવ્યો છે અને તેનાથી આરડીએક્સથી આખી શાળાને ઉડાવી દેવામાં આવશે। હવે જે પ્રકારે વિગતો મળી તેને લઈને સ્થાનિક પોલીસ એજન્સીઓ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। જોકે અત્યાર સુધી હજુ કોઈ પણ પ્રકારની શંકાસ્પદ વસ્તુઓ મળી નથી, ત્યારે આ સમગ્ર બાબતને લઈને હવે પોલીસ કયા એંગલથી તપાસ કરે છે, કારણ કે છેલ્લા 12 દિવસની અંદર ત્રીજી શાળાને જ્યારે નોટિસ મળી હોય, જે ધમકીભર્યો મેલ મળ્યો છે તેને લઈને હવે પોલીસ વિભાગ દ્વારા કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને તપાસ કરાશે તે પણ તેટલું જ મહત્વનું છે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા। દાહોદમાં